એકડાનું સ્વામિનારાયણ સંવત 1873 સુધી 14 દિવસ મધ્યાંશને શ્રીજી મહારાજ જગડા મધ્યે દાદા ખાચરના દરબારમાં હુકમને દ્વાર ઓરડાની વખતે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પામને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુંદાવલીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમને મુખારિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ ઇત્યાદિ વાણી વજાડીને કીર્તન ગાવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું. મહારાજે દુનિયામાં હું ગાય છે ઘણા, એમ તો નાટક સિનેમામાં ગાય, ભગવાનના કીર્તનો ગાય, પણ ભગવાનના સંબંધની વાત છે. એકડાનું વચનાવત કેટલા આવે છે. આ વચનાવત સ્કૂલમાં ચાલે અને સુરત ગયા તો સુરતની નિશાળમાં આ વચનાવત છોકરાઓએ કહ્યું કે અમારી નિશાળમાં આ વચનાવત ચાલે છે, માટે એના ઉપર સ્વામી વાત સમજાવો. સ્વામી પછી વાત કરી હતી ઘડી પ્રમુખ સ્વામી, અને આ વચનાવત એકલાનું સાચી કહે છે કે એમાં ભગવાનનો સંબંધ છે. આપણે કીર્તન ગઈએ પણ મહિમા વિનાનું કીર્તન એનું ફળ એ પ્રમાણે મળે. જેમ છે તે નરસિંહ તો બોલ્યા ને કે મારું ગાયેલું ગાશો તો ઘણા ગોદા થશે, પણ સમજી વિચારીને ગાશો તો વૈકુંઠ ગાશો. માટે સમજી વિચારીને ગાવા વાળા થોડા મળે, એટલા માટે આ વાત છે. નિષ્કુળાનંદ સ્વામી બોલે કે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિત્તું છું, ધાળો અલૌકિક ઘડી ગયો મળ્યા હરી ધન ધન અવસર આજમાં જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો કોણ બોલે છે? તે નિષ્કુળાનંદ બોલે છે. એવું તમને ભગવાન મહારાજનો સંબંધ, મહારાજની પ્રાપ્તિ, મહારાજનું સુખ આવે છે? અને જો આવતું હોય બોલતા હોય તો એ કીર્તન તમારા માટે બરોબર, નકર તો પછી ગાયું ગાવાનું. નિષ્કુળાનંદ સ્વામી ગઈ જાય એ આપણે ગાવાનું, એનો પછી આપણે એવો સ્વરાજ એવું શું. મહારાજ તે 46ના વચનાવતમાં લખ્યું કે અમારો અવતાર છે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. વર્ણાશ્રમના ધર્મો છે તે તો સપ્ત ઋષિઆદિક જે પ્રવૃત્તિ માર્ગના આચાર્યો એ પણ સ્થાપન કરે છે, પણ અમારો અવતાર ભગવાનના જે એકાંતિક ભક્ત તેના ધર્મ સ્થાપનથી અમારો અવતાર થાય. અને એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું, એના 46 શ્લોક આપ્યા છે. એમાં લખ્યું કે એકાંતિક ધર્મના ધારક પુરુષ હોય ત્યાં સુધી ભગવાનનું પ્રગટપણું છે. ભગવાન તો મારે કે જ્ઞાનીના મતે ભગવાન જતાય નથી ને આવતાય નથી, છે ને છે, અને અજ્ઞાનીના મતે ભગવાન જાય છે ને આવે છે. માટે એ ભગવાનનો આપણને સાથે જયારે ગજેન્દ્ર ને જોડે પકડ્યો સરોવરમાં, ભાગવતના 6થા સ્કંદમાં પહેલા 3 અધ્યાય ગજેન્દ્ર ઉદ્ધારના આપેલા. એ ગજેન્દ્ર ઉદ્ધારના ગજેન્દ્ર સરોવરના કાંઠે એને જોડે પકડ્યો ત્યારે એને ભગવાનની આજ્ઞા કરી પોકાર કર્યો. ત્યારે એ ત્યાં કર્યા ભગવાનનું સ્થાન, ભગવાનની મૂર્તિ કઈ ધારીને એને પોકાર કર્યો છે. એ તો સરજો ભગવાન છે એ છે તે ગમે ત્યાં તમે એની સ્મૃતિ કરો, એના ઉપર આજ નાદ કરો એટલે ભગવાન તમારી અરજી સાંભળે છે. એ ગજેન્દ્રની પશુની અરજી સાંભળી તો મનુષ્યની કેમ ના સાંભળે ભગવાન?
તો હરિ અવતાર છો એવું આખું ભાગવતનું વાક્ય કે ગજેન્દ્રના ઉદ્ધાર માટે એ હાથી હતો, પશુ હતો, એને એની આત્મા તો સમજણ છે ને, આત્મા તો બોલતા ના આવડે મનુષ્યની બોલી, પણ એનો આત્મા તો જાણતા છે. અને એ ગજેન્દ્ર કોણ હતો? રાજા હતો અને ભગવાનની ભક્તિ બહુ કરતો. અમરીશ રાજાની પછી આત્મની અખંડ ભગવાનના ધ્યાનમાં, ભજનમાં, ભક્તિમાં રહેતો. એમાં એ ભગવાનની ભક્તિમાં તો એ વખતે અગસ્ત્ય ઋષિ ત્યાં આવી ગયા. એ અગસ્ત્ય ઋષિનું સન્માન ન થયું, આદર સત્કાર ન થયો, એટલે ઋષિઓમાં ચાલો ક્રોધ બહુ હતો ને, શ્રાપ દઈ દે. એટલે ઋષિએ આ રાજાને શ્રાપ આપી દીધો કે જા તું ગજેન્દ્ર, એટલે હાથીના દેહમાં જા. એ હાથીનો અવતાર એને આવેલો. એ રાજા એ ભક્ત હતો, એના જીવમાં જે ભક્તિ હતી એ આત્મામાંથી જાણપૂરું ના ગયું, એટલે એણે હાથીના દેહમાં ભગવાનની પ્રાર્થના કરી તો એના માટે હરિ અવતાર આખો થયો અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. તો એ ભગવાન એ રીતે સર્વજ્ઞ. અને ભગવાન મહારાજે લખ્યું 68નું વચનામૃત લખ્યું, 8 પ્રકારની મારી પ્રતિમા અને 9મા સંત. એ 9માં હું અખંડ રહ્યો છું. પ્રતિમાને પાષાણાદિકની જાણે, ધાતુની જાણે, કાષ્ટાદિકની જાણે. અને સત્પુરુષ હોય એને મનુષ્ય જેવા જાણે, તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. આ શબ્દ 68નું વચનામૃત મહારાજ બોલે કે આવી રીતે સ્થાવર અને જંગમ 2 તીરથ છે. સ્થાવર તીરથ ભગવાનની પ્રતિમાઓ છે, એ સ્થાવર તીરથ છે, અને જંગમ તીરથ છે એ સત્પુરુષો. એ મહારાજે લખ્યું કે જો ફીરતા સંત સમાજ મિલે તો સર્વે મનની ભ્રાંતિ કરે. આવા સંતો ફરતા હોય, ભગવાનના ધારેલા સંતો, ભગવાનની આજ્ઞા પાડનારા સંતો, તો એમાં ભગવાન રહીને આપણને ઉપદેશ આપે, આપણું અજ્ઞાન ટાળે, ભગવાનનો આપણને સાક્ષાત્કાર કરાવે, ભગવાનનો મહિમા સમજાવે. અને પ્રતિમાઓ છે એમના દર્શન કરીએ એટલે આપણા પાપ બળે, ઇન્દ્રિયો આપણી શુદ્ધ થાય, અને આપણને સદબુદ્ધિ આવે, એટલે આપણને એમના સ્વરૂપ સંતો ઓળખાય, અને આપણને આ સત્સંગમાં ખુશી થાય. વડતાલના 10મા વચનામૃતમાં ભગુભાઈનો પ્રશ્ન, ભાગરણના ભગુભાઈનો પ્રશ્ન છે, હે મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય? ત્યાં મહારાજે સમજાવ્યું, રાજા રૂપ ને સાધુ રૂપ ભગવાન અવતાર થાય છે, એને ઓળખીને મંત્ર એમાં જોડાય, એનો સમાગમ કરે, જે તે ભાવ એમાં જોડાય તો આ જીવનું કરે. મહારાજ ભગવાન તો કાયમ ન હોય પ્રગટ, તો એના મળેલા એવા એકાંતિક સત્પુરુષ, તારે લોક મળેલાની અર્થ શું કરે કે મહારાજના મળેલા તો નંદ સાધુ હતા. મહારાજના વખતમાં જે મોટા નંદ સાધુઓ હતા એ શ્રીજી મહારાજને મળેલા. પણ મહારાજ મળેલાનો અર્થ આપણને એ સમજાવે છે કે મળેલા છેલ્લાના 27ના વચનામૃતમાં લખ્યું, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્વાર્થ 5 રત્નને યુક્ત એવા જે સંત, એને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ છે. અને એવા સંતના વચને કરીને જે ભગવાનનો નિશ્ચય કરવો એનું નામ નિશ્ચય. એમ મહારાજ એ વાત છે. કવિનામાં આગલા વચનામૃતમાં એ લખ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ સંત કેવા હોય, તો એમ મહારાજે આ લખ્યું. અહીંયા પણ ઇન્દ્રિયોંતંગ દાબીને વર્તે, પંચવર્તમાન રહેતા હોય, ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય, પોતાના ગુણાતીત બ્રહ્મરૂપ અક્ષરરૂપ માનતા હોય, પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હોય, એવા જે સંત એને ભગવાન કેટલું નથી. એવા સંતની મનુષ્ય જેવા છે છતાં પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ છે. અને જેને કલ્યાણની ખપ હોય, મોક્ષની ખપ હોય, તેને એવા સંતની સેવા કરવી, સમાગમ કરવું, તો ભગવાનનો સંબંધ થાય. તો એ મહારાજે લીધું. તો આવી રીતે મહારાજનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી અને મોટા મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીત સ્વામી એવા પુરુષોએ મહારાજનો મહિમા આપણને સમજાયો. મહારાજે તે
11 વર્ષની ઉંમરે બહાર નીકળ્યા ત્યારે પૂછતા આવે કે જીવનું સ્વરૂપ સમજાવો, ઈશ્વરનું સ્વરૂપ સમજાવો, માયાનું સ્વરૂપ સમજાવો, બ્રહ્મનું સ્વરૂપ સમજાવો, પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવો. ત્યારે મહારાજને જીવ ને ઈશ્વર એ માયાની અંદર આવી ગયા. બ્રહ્મ ને પર, બ્રહ્મ માયાથી પર આવ્યા, વચમાં માયા રહી. આ 5 ભેદની વાર્તા મહારાજે હરિલામત નિષ્કાળ ભક્ત ચિંતામણીમાં 39ના પ્રકરણમાં લોજની અંદર મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન પૂછ્યા. એ ભક્ત ચિંતામણી ટૂંકમાં લખ્યું છે, હરિલામતમાં વિસ્તાર કર્યો. પણ આ બ્રહ્મ ને પર બ્રહ્મના સ્વરૂપની સતી મહારાજે અને છેલ્લાના 39 કહ્યું કે આત્મા પરમાત્માનો વેગ લગાડવો, કે કેવો વેગ લગાડવો કે પ્રતિપક્ષી કોઈ હોય ને આપણો પરાભવ કર્યો હોય અને પછી આપણે એનો આલોચ કેવો રહેશે એવો, તો આપણને જે શૈલ્ય વાગેલા છે એ નીકળી જાય. આપણે મહારાજના કીર્તન નંદ સાધુ બનાવ્યા, પ્રેમાનંદ સ્વામી તો 22,000 પદ બનાવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એવા કીર્તનો બનાવ્યા, મુક્તાનંદ સ્વામી બનાવ્યા, બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા. આ તો મુખ્ય કવિ હતા. બીજા સામાન્ય સંતો પણ કીર્તન છે બીજાના, પણ 8 કવિઓ તો એવા મહાન પ્રખ્યાત. અને એમણે આ શિવજી મહારાજનો મહિમા સમજવો હોય તો મહારાજ આ 500 પરમહંસ લાવ્યા. એમાં જે આવા સંતો હતા, વ્યાપ્તાનંદ, સચ્ચિદાનંદ, ગોપાલ સ્વામી તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. અને હિમરાજ શાહની પાસે ગયા સુંદરિયાણા, ત્યારે હિમરાજ શાહ કહે આ તો કૃષ્ણ ભગવાન મારી પરીક્ષા લેવા. ત્યારે ગોપાલ સ્વામી કહે હું તો સ્વામિનારાયણ ભગવાનનો કૃષ્ણનો દાસ છું, પણ મારા જેવા તો સ્વામિનારાયણ ભગવાન પાસે 500 પરમહંસ છે. એમ ગોપાલ સ્વામી બોલ્યા. ત્યારે ગોપાલ સ્વામી જેવા પુરુષ એ સાથે અવતાર જેવા તો એ પુરુષ હતા. એને એક પગે ઉભા રહીને મહારાજની સ્તુતિ કરી. ત્યારે મહારાજનો મહિમા છે. એ 89ના પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. મહારાજ બોલ્યા પછી બોલ્યા પ્રાણ જીવન તમે સાંભળજો સહુ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પિત, ભક્ત જક્ત માહી છે જો ઘણા બીજા ઉપાસક અવતાર ઘણા, જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. આ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના મુખથી સાંભળીને ભક્ત ચિંતામણીમાં 150 વર્ષ પહેલું લખી દીધું. તો આવી રીતે મહારાજનો મહિમા આપણને સર્વોપરી સમજાય. મહારાજ સર્વોપરી છે, અવતારના અવતારી છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ બીજા શબ્દ પણ લખ્યા કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમરલોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા યાજ કવિ, વિધિ પર તે વૈરાટ કહીએ તે પર પ્રધાન પુરુષ લઈએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ તે પર અક્ષર સુજસ, અક્ષર પુરુષોત્તમ જેહ તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેના દર્શન ને પરસ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી, જે છે મન વાણી ને અગમ તે આજ થયા છે સુગમ, જે કોઈ જાણે અજાણે સાંભળશે તેના જન્મ મરણ તાપ તરશે, જે કોઈ સમજે જથ્થારથ જન્મ તેનું થાય તેજોમય તન્ન, માચમ સહિત સમસ્ય સ્વરૂપ ચેતન મુકતા અક્ષર રૂપ, છે તો વાત એવી મોટી ઘણી પણ કહેતા ન આવે પ્રતિતિ તેહ તણી. નિષ્કુળાનંદ સ્વામી બોલે 150 વર્ષ પહેલાની વાત. આ છે આપણે રચેલું બનાવેલું નથી કાઢીએ. તો આવી રીતે મહારાજનો મહિમા છે. એ મહારાજનો મહિમા સમજી મહારાજની મૂર્તિને ધારી અને જો આ મહારાજના કીર્તન આપણે બોલીએ તો મહારાજનો આપણને સાક્ષાત્કાર થાય અને મહારાજનું આપણને સુખ આવે. પણ છે સમજ્યા વિચાર્યા વિના લોલે લોલ ગાય તો આપણે લોલે લોલ ગાય છે. હા જે હવ બધા મંદિરોમાં હરિમંદિર હોય કે શિખરબંધ મંદિર હોય એમાં બધા પ્રાર્થના કરે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય કરો ઘનશ્યામ, હે મહારાજ તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો. તારા આપણે પૂછ્યું નિર્વિકલ્પ નિશ્ચય થયું કે શંકર વિકલ્પ નહીં, પણ મહારાજનો અભિપ્રાય મહારાજના શબ્દો ઉપર સુરત નહીં. મહારાજે લોયાના 12ના વચનાત્મક 100 ભેદ આપ્યા.
ઉત્તમ અને સવિકલ્પ અને નિર્વિકલ્પ. એમાં છે તે સવિકલ્પમાં 3 ભેદ, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ. નિર્વિકલ્પમાં પણ 3 ભેદ છે, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ. એમાં મહારાજે આ વાત કરતે કરતે છેલ્લો નિશ્ચય બતાવ્યો કે અષ્ટ આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ, 8 આવરણે યુક્ત આ બ્રહ્માંડ છે. એવા અનંત કોટી બ્રહ્માંડ ક્યાં રહેશે? અક્ષરના રૂવાટામાં ઉડતા ફરે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થતો. હવે આપણે એ રૂપે થવું છે કે આપણે જે બ્રહ્માંડ સહન કરીએ એવું નથી, દટાઈ મરીએ તો. આ તો અનંત કોટી બ્રહ્માંડ ઉડાડવાનું રૂવાટે તો. આ તો રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલની હાલ, ઘર લજામણી રાણી જાણી રાજા ખીજાય તેની વાડે ખાલી. એમ રાજાની રાણી થઈ અને ભીખ માગે એવું છે. મહારાજ કહે છે કે હસ્ત આવરણ અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના રૂવાટે ઉઠતા પડે છે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થતો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. તારે ચૈતન્યાનંદ સ્વામી પૂછે છે વચનાવતમાં આ શબ્દ વાંચી લેજો કે ચૈતન્યાનંદ સ્વામી કે હે મહારાજ, આ તમારા ભેગા અમે રહ્યા, તમારો ચાંદલો, તમારા લુગડા, તમારો સત્ય ભજન, તમારી માળા, તમારી માનસી, સ્વામિનારાયણ બધા અમે છીએ. તો આ નિશ્ચયમાં ભેદ કેમ પડી ગયા? ત્યારે ત્યાં મહારાજ સમજાવે કે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ અને પોતાની ઉત્કર્ષ સુધા એને કરીને આવા નિશ્ચયના ભેદ પડી જાય છે. માટે વક્તા શુદ્ધો શાંત હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. પછી ચૈતન્યાનંદ સ્વામી પાછું બીજું આપણા માટે કેટલી સ્પષ્ટતા કરી છે, કેટલું સ્પષ્ટ વાત કરી છે અને કેટલું છે કે આ આપણા માટે મૂકી જાય. પરમ ચૈતન્યાનંદ સ્વામીનો તો મહારાજનો જોગ હતો કાંઈ કશે જ નથી, પણ આપણા માટે પૂછીના પાકું કર્યું. પછી ચૈતન્યાનંદ શું છે, હે મહારાજ, એવા કોઈ સંજોગે કરીને, એવા સમાગમે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તો પાછો ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે ન થાય? ત્યારે મહારાજ બોલ્યા કે થાય, પણ ક્યારે? કે પોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉભી હોય. આ તો આપણે છે પૂર્ણ કામ થઈને બેઠા, હવે આપણે મહારાજ મળ્યા, આપણે ભગવાન સત્સંગી થયા અને આપણે હવે કાંઈ કરવું બાકી નથી અને આપણે હવે બહુ ઊંડું ઉતરવું નહીં, પછી કાળજીમાં ખૂચી જવાય એમ કરીને ઊંઘી જાય તો આ વાત સમજાય એવી નથી. વખતે બધામાં અપૂર્ણપણું, પણ મોક્ષના કલ્યાણના કામમાં પૂર્ણ કરવું વાણીમાં બેઠા. પૈસા કમાવામાં કોઈને અપૂર્ણપણું નથી બનાતું. એ તો જાણે ભેગા કરીએ લાખના 2, 5 લાખ, 10 લાખ, એમાં સંતોષ નથી. અને આ કલ્યાણના માર્ગમાં સંતોષ વાળીને બેસી ગયા આપણે, પછી આપણને આગળ વાત ક્યાંથી સમજાય? તો મુક્તાનંદ સ્વામી જેવાની વાત મહારાજને થપકો છે. મહારાજ પાછંડ જો મેલી, સત્સંગ મન થાવું ફેલી, સમાધિ નથી કઈ સોયલી, એ તો મોટા મુનિવર ને દોયલી, એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમે નહીં મનાય. મહારાજ મુક્તાનંદ સ્વામી મહારાજને આ ઠપકો છે. કચ્છ ભુજમાંથી આવીને મહારાજ સમાધિ પ્રકરણ ચલાવ્યું. ભક્ત ચિંતામણીનું 49નું પ્રકરણ લખ્યું છે સમાધિનું. મહારાજ બધાને સમાધિ કરાવતા, ગમે તે ધર્મનો, ગમે તે નાતનો, ગમે તે વર્ણો હોય અથવા પશુ હોય, એને પણ સમાધિ કરાવતા અને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા અને પછી તે પોતાની મૂર્તિમાં બધા એને લીન કરતા. ત્યારે કંઈક ને સમજાણું કે મહારાજ સર્વોપરી છે. તો આવી રીતે મહારાજે તે પછી મુક્તાનંદ સ્વામી વધવા માંડ્યા. ત્યારે કારવાણીમાં ખાખરાના વનમાં ચોંબડી લઈને જંગલ જવા જતા હતા. ત્યાં કણ્યા રામાનંદ સ્વામી રૂપે દર્શન થયા. પછી બોલ્યા, હે મુક્તાનંદ, હું તમને એમ કહેતો કે હું તો દુગ્ધુગ્યું વગાડનાર છું, વેહના ભજવનાર તો આવે છે, અને અત્યારે તમે કેમ આ ભૂલી ગયા અને કેમ મૂંઝવણમાં પડ્યા છો, કેમ વિકમલામાં પડ્યા આટલા બધા? એમ કરીને જયારે છે તે રામાનંદ સ્વામીએ વાત કરી ત્યારે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા કે ભ્રમણા રે હો ભાગી હૈયાની, આ વાત નથી કોઈને કહ્યાની. એમ કરીને મહારાજના આ કીર્તન બોલ્યા છે. અને પછી મહારાજને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેહાડ્યા. ત્યારે મહારાજ કે હા, ગુરુની ગાદી ન બેસાય. ત્યારે કે તમે હવે ગુરુ ના ગુરુ છો, માટે બેસો. અને પછી એ આરતી ઉતારી, જય સદગુરુ સ્વામી
એ આરતી એ વખતે મુક્તાનંદ સ્વામી ઉતારેલી એ આખા સત્સંગમાં અત્યારે પ્રકૃત છે હવે એમ કરતા કરતા મહારાજના પછી જયારે મહારાજનું સર્વોપરી પણ સમજાણું ત્યારે પછી મહા મને પુરુષોત્તમ વર પાયો ને એ કીર્તનનો ભાવ પ્રથા અને એવી રીતે નિશ્ચય સર્વોપરી મહારાજનો થયો. તો એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીને ગોપાલ સ્વામીને મહારાજનો મહિમા સમજાણો. કેટલાકને મહારાજ રામ જેવા જાણે, કૃષ્ણ જેવા જાણે, નરનારાયણ જેવા જાણે, પણ કેટલાકને છે આ સર્વોપરી મહિમા સમજાણો અને આ સર્વોપરી શબ્દો મહારાજના જે હતા એ છે તે જીવનમાં ઉતર્યા. પણ આવી રીતે મહારાજનો મહિમા સમજી મૂર્તિને ધારી અને જો આ કીર્તનનો જો આપણે ભાવાર્થ સમજાય અને આ કીર્તન જો આપણે ગવાય તો મહારાજ કે ગાયું ના ગાયા જેવું એમ આ કીર્તનમાં મહારાજ આ વચનામૃત સમજાવે છે કે ભગવાનને વિચારીને જે ગાય છે કે ગાયું કે ના ગાયા જેવું. ભગવાનને વિચારીને તો આ રેલવેમાં આપણે બેઠા હોય કે કેટલા છે બીજા લુલા તંબુરો ફાય રાખ્યો ને ભજન કરે છે, પણ એ ભજન શા માટે કરે છે? આજીવિકા માટે. કોઈ પૈસો નાખે એને આજીવિકા, પણ એને ભગવાનની નિષ્ઠા, ભગવાનનો આશરો, ભગવાનનો મહિમા, ભગવાનનું એને જ્ઞાન નથી. એટલે પછી એ ગાય છે પણ ના ગાયા જેવું. એમ નાટક સિનેમામાં ગવૈયા બહુ સરસ હોય અને સરસ કીર્તનો ગાય, પણ એમાં જો ભગવાનનો સંબંધ નથી તો ગાયું તે ન ગાયા. મહારાજની મૂર્તિના કીર્તન ગાતા એ આ સમયના કીર્તન છે. પેલે આપણે જેતપુરની પાદર મહારાજ નીકળ્યા ત્યારે પેલી કડવીબાઈ સાથે વાતચીત ખર પછી મહારાજ કહે ભગવાન ભજવા છે કે આ ધંધો કરવો? મહારાજ ભગવાન ભજવા છે તો આમ ભજાશે તો આ ચાંદલો ન જ મહારાજ તાકી નાખ્યો. અને પછી પ્રેમાનંદ કીર્તન બનાવ્યું, સંગલની તારી ગયો. આ સમયનું કીર્તન કહેવાય. જો કે તે પણ ખગરામ વાઘના ઘરમાં મહારાજ કરી ગયા અને બ્રહ્માનંદ સ્વામીને વહાઈ ગયા. મહારાજે ભાગ્યા પછી કીર્તન બ્રહ્માનંદ સ્વામી બનાવ્યું. મોરલી હારું આ વેલણ રીધું ધન છે તમારી સાતરડી, તમે ક્યાં જાતા રાત્રડી, એવો મહિમાના કીર્તન ગાયા. ત્યારે જે આ કીર્તનો છે એ મહારાજના મૂર્તિનો છે, મહારાજના મહિમાનો છે. પણ કેટલાક એ કીર્તનમાં ભાવ, કેટલાક મહારાજને કૃષ્ણ જેવા જાણીને પણ કીર્તન ગાયેલા છે, કેટલાક એ છે કે મહારાજને સર્વોપરી જાણીને કીર્તન ગાયેલા છે. એવા ભાવમાં ફાર ફેરો છે આવે. એ છે તે આવી રીતે મહારાજનો મહિમા સર્વોપરી સમજી અને આપણે છે તે એમનો આશરો, એમની નિષ્ઠા અને એમનું આ જે કીર્તન એ જો આપણે ગઈએ તો મહારાજની મૂર્તિનું આપણે સુખ આવે, મહારાજનો સાક્ષાત્કાર થાય અને મહારાજનો મહિમા સમજાય. પણ એ છે તે આપણે એને ભગવાનને ભૂલાય ને આ ચેષ્ટા બોલે ને કે જાણે ઉધડી રાખી હોય ને પછી રે ત્રણ એસી નવા કરીને એવું બોલવા માંડે કે 5 મિનિટમાં 10 મિનિટમાં પૂરી કરી નાખે. એમાં ભગવાન ક્યાંથી આવતા કહો. અને તે મન હવાજે માળા ફેરવે, ગળા હવાજે ગાય, કોઈ કોઈને પૂછે નહીં, કલ્યાણ કેમ થાય, હવે માળા ગમકાવે. પણ તે આ કોઈ એક આખા વચનાવતમાં 2 જણે પ્રશ્ન પૂછ્યો. એક તો રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય, અને એક આ ભગુભાઈએ પૂછ્યું કે મહારાજ જીવનો મોક્ષ કેમ થાય. એવો પ્રશ્ન સ્પષ્ટ પૂછવા વાળા આ નીકળ્યા. તો રઘુવીરજી મહારાજને શું કહ્યું? મહારાજ કે ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનની સેવામાં, સત્સંગની સેવામાં જોડી દેવા. અને જેમ દાદા ખાતર જોડી દીધા. ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વસ્વ મહારાજ. ભક્તિ સજીવન છે, ભક્તિ અમર છે. અત્યારે જયારે છે તે સ્વરાજ આવ્યું, વલ્લભભાઈ બધા છે તે રજવાડામાં ફર્યા અને પછી એકમ કરી નાખ્યું કે વડોદરા ગાયકવાડ સરકારનું રાજ, 52 કિલ્લાનો ધણી, 3000 ગામ, એ પણ પૂછવા ન રહ્યો કે દલીલ કરવા ના રહ્યો, સહી કોરા કાગરે કરી દીધી. આ દેશકાળ આપણે એક પ્લોટ લેવો હોય મંજૂર કરવા તો ના આપે, એના બદલે કોરા કાગડે આખા રાજ મૂકી દીધા. જામનગર ને ભાવનગર ના એ બધા સ્ટેટો તે કોરા કાગળે સહીઓ કરી આપી. હવે એ કોઈ એનો પહાડ માને છે કે બહુ સારું કર્યું તમે આ દાન કરી દીધું રજવાડાનું આખું, એને કોઈ સંભાળતું નથી, એનું કોઈ નથી થતું.
અને આ ગઢપુર દાદા ખાચરનો દરબાર એ મહારાજના ઉપયોગમાં આવ્યો, ભક્તિના ઉપયોગમાં આવ્યો, એ સાથે અમર થઈ ગયો. અત્યારે આપણે વચનામાં છીએ તો દાદા ખાચરનો દરબાર ને દાદો પહેલો ને પછી મહારાજ, તો દાદો અને દાદાનો દરબાર અમર થઈ ગયો. અને પછી અત્યારે હજારો માણસો જાય છે ને એ આરોટે ધૂળ માથે કરાવે. આ મહારાજનું સંબંધ, આ મહારાજનું નિર્ગુણપણું છે. ભગવાન નિર્ગુણ છે એટલે ભગવાનની ભક્તિ નિર્ગુણ. ભગવાનના સંબંધમાં જે જે પદાર્થ, જે જે વસ્તુ કે જે છે તે મનુષ્ય કે જે વસ્તુ સંબંધમાં આવે એ નિર્ગુણ ભાવને પામે છે. એકાદશીનું વચનામૃત 8માં માં લખ્યું. તો અમદાવાદની અંદર મહારાજે જયારે ત્યાં કાંકરિયામાં સમયો કર્યો હતો અને નરનાની મૂર્તિની પ્રતિષ્ઠા વખતે મહારાજે મધનું 22નું વચનામૃત લખ્યું છે. એમાં એ વખતે ડબ્બા નતા ઘીના, તો એ વખતે કુલ્લા હતા પેલા ઘીના. એ કુલ્લામાંથી મહારાજે આ જગન કરેલો કાંકરિયા. અત્યારે મંદિર કર્યું કે સંતો એક કચ્છના અમદાવાદના સંતો હશે તો એમણે ત્યાં મંદિર બનાવ્યું. એ જગ્યા ઉપર હનુમાનની છત્રી હતી અને હનુમાનજી બહાર હતા. હનુમાનજી બહારવાનું શું કારણ કે કોઈ પછી એ છત્રીને નુકસાન ન કરે, અડે નહીં. હનુમાનજીની દીખ એવી છે, જો હનુમાનજી ના પધરાયો તો ઓટલા ને પોતા મારે ભાગે તોડે કઈ રવા ના દે લોકો, એટલે હનુમાનજી પધરાવાના. એ છત્રી હતી ને ઓટલો હતો. પણ અત્યારે કહે છે કે ત્યાં મંદિર કર્યું સંતો એમ વાત સાંભળી, આપણે ધ્યાન નથી. પણ કહેવાનું શું, ત્યાં એ જગન કરેલો એ વખતનું જે કુલનું પ્રસાદીનું એ અમદાવાદમાં રંગભુવનમાં પ્રદક્ષિણામાં પડ્યું હતું. આપણે જોયું હોય તો જે આવે કાન ચેમ્બુર પછી આટલું તોડી જાય એટલે શું કરીશું, પણ રવા દો તો કે અમારે કોઠીમાં નહીં છે દાણા નાખવું છે. અત્યારે દાણા ખૂટી જશે, રવા દો સંતોના કે પ્રસાદીનું દર્શન કરવા રવા દો. પણ હવે તોડે પછી મંદિરે સંતોએ જાણ્યું કે આ બધું ઉપાડી જાય, તોડી નાખ્યા બધું. પછી જારીને દેજો તાવ તાર જો બીજા પુરલા ગણાય છે કોણ અડે થઈને. અને આને હવે કાન ચેમ્બોળે સાથી ચેમ્બોળે પ્રસાદીનું છે, નિર્ગુણ છે, ભગવાનના સંબંધ વાળું છે, દિવ્ય. માટે ભગવાન નિર્ગુણ છે, ભગવાનનો સંબંધ નિર્ગુણ. અને એકાદશીના વચનામૃત મહારાજે કહ્યું કે ઉઘાડા ફરવાથી નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા, પશુ પક્ષી ક્યાં લુગડા પહેરે? એમ જે નાગડા બાવા આવે ત્યારે લોકો શું સમજે, આ જ નિર્ગુણ હાચા, જો આમના પાસે કઈ કરાગડો નથી એમ લોકો સમજે બચારા. પણ સતી મહારાજ આ વાત કરી કે જો એમ સતી ઉઘાડા ફરવાથી નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા, પશુ પક્ષી ક્યાં લુગડા પહેરે? માટે બધા નિર્ગુણ. પણ એમ નથી નિર્ગુણ. મહારાજ કે એ તો ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે, ભગવાનની મૂર્તિ નિર્ગુણ છે, ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે એ નિર્ગુણ ભાવને પામે છે, એમ નિર્ગુણ પણ છે. પણ ઉઘાડા ફરે નિર્ગુણ થવાતું નથી એમ મહારાજે બતાવ્યું. એ મહારાજે તે પ્રસાદીને કુલનું મંદિરમાં મેળ્યું તારા બચ્યું રહ્યું નગર ના રહેવા દે એમ છે તે મહારાજ જયારે છે તે આ સંતો કીર્તન બોલે ત્યારે મહારાજની મૂર્તિ ડોલતી, મહારાજ ખુશ થાય. મહારાજે પ્રથમના 14ના વચનામૃતમાં આ શબ્દ મૂક્યો કે મુક્તાનંદ સ્વામીના સંતના મહિમાના કીર્તન ગૌરાવતા હવા. તો એ મહારાજે એ કીર્તન કયા ગૌરાવ્યા? તો આ સંત સુખદાયક અરે સાચા સંતનો સંગ, એ 4 પદનું કીર્તન મુક્તાનંદ સ્વામીનું છે. અને સંત જન સોઈ સદા મોઈ ભાવે, એ પણ 4 પદનું કીર્તન મુક્તાનંદ સ્વામીનું. એ કીર્તનો મહારાજે મુક્તાનંદ સ્વામીને સંતો ભાઈ ગવરાવ્યા. આ પ્રસાદીના કીર્તન છે, સંતોના મહિમાના કીર્તન છે. જો આપણે એ કીર્તન આપણે જે છે તે વ્યક્તિગત મહારાજને સ્વામીને સંભાળીને જઈએ તો એ કીર્તનનો હવાજ આવે, સુખ આવે અને એને લઈને શાંતિ થાય. કુશળ કુંવરભાઈ હતા ધરમપુર વાંસદા વાળા. લોયાના 3 વચનામૃતમાં લખ્યું છે કે માતમ જ્ઞાની સહિત ભગવાનનો સંતનો નિશ્ચય. એકલો મહારાજનો લખ્યો હતો શું વાંધો હતો આપણે કે ભગવાનનો માતમ જ્ઞાની નિશ્ચય થઈ, પણ ભેગો સંતનો લખ્યો. સર 500 પરમહંસનો સંતનો નિશ્ચય લખ્યો. 500 પરમહંસનો નિશ્ચય કરવો તો 500 પરમહંસમાં તો રોળાનંદ હતા, નિર્વિકલ્પાનંદ હતા અને
સતે દીનાનાથ ભટ્ટને ભોળાએ એ વાત આવી, અભાગે આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, તેને ભટ્ટ ભરમાયો, એમ ભરમાયો. જો મહારાજના રોટલા ખાતા તોય ભટ્ટને ભરમાયો. તારે આવે એવું હોય, પણ મહારાજ આ છે એકાંતિક સંત, ગુણાતીત સંત. ગુણાતીત નામ સાંભળે ભડકેલો, પણ ગુણાતીત એટલે માયાના ગુણ નથી એટલે ગુણાતીત છે. અને ગીતાનો 14મો અધ્યાય લખ્યો છે કે આને ગુણાતીત કહેવામાં આવે છે. નામ પાડે ગુણાતીત કહેવાતું નથી, પણ એના ગુણ ગુણાતીત. તો એ મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તો ભગવાનના અર્થે સંતના અર્થે શું ન થાય? તો કુટુંબનો ત્યાગ કરે. આ કુટુંબનો ત્યાગ કરીને બેઠા જો ભગવાનનો સંતનો મહિમા સમજાણો છો. અને તે લોકલાજનો ત્યાગ કરે, પછી રાજનો ત્યાગ કરે, પછી શું કર્યું? સુખનો ત્યાગ કરે, પછી ધનનો ત્યાગ કરે, પછી સ્ત્રીનો ત્યાગ કરે. સ્ત્રી હોય તો જો મહારાજનો મહિમા સમજાણો તો જીવબા લાડુબા એ ગ્રસ્ત હતા, ઘર બહાર હતા, પરણેલા હતા. જીવબાના કુંડળમાં પરણાયેલા, લાડુબાઈના બોટાદમાં છતાં ઘણીએ ફારગતીઓ લીધી અને ફારગતીઓ લઈ અને તે સાંઈઠો પાડી અને મહારાજનો ભક્તિ સેવા સમાગમ કર્યો. જીવ અમર થઈ ગયા. તો એ મહારાજ કહે છે એવી રીતે ત્યાગ કરે. એના ઉપર આ 22 હરિભક્તોના નામ આપ્યા છે. ગડુસર વાળા ગળુજી, ધરપુર વાળા કુસરપુરભાઈ, અગતરી વાળા પર્વતભાઈ, જીવબા, લાડુબા, રાજભાઈ, મોટા રામભાઈ, દાદો ખાચર, માતો ખાચર, મૂળજી બ્રહ્મચારી, લાજીભાઈ, જમકુબા, પછી મુક્તાનંદ સ્વામી, સામત પટેલ, અને પછી કૃષ્ણજી ને મૂળજી કચ્છભુજના હતા. અને પછી ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત, પછી સુંદરજી સુતા, ડોસા વાણિયા, રાણો રાજગર, પછી પ્રહલાદનું એક આખ્યાન પરોક્ષનું હતું. બીજા બધા મહારાજના સંબંધ વાળા છે. એક આખ્યાન એવું પરત પ્રહલાદનું મૂક્યું એ પરોક્ષ, બીજા બધા એનો પ્રત્યે છે મહારાજના સંબંધ વાળા. આવી રીતે કુશળકુમારભાઈની વાત કરી ત્યારે કુશળકુમારભાઈ હતા એ મહાન મુક્ત અને પૂર્વના સંસ્કારી જીવ હતા. તો એ સપ્તાહ કરાવતા કાયમ બ્રાહ્મણને વરખાસન આપ્યું અને ત્યાં ધર્મશાળા રાખેલી. ત્યાં સાધુ સંત આવે એને ઉતારો આપે, રોટલો આપે અને રાખે. પણ કથા સાંભળવા બેસે ત્યારે એમ બોલે કે મહારાજ તમે આ કથા વાંચો અને હું સાંભળું છું, પણ આ આપણા બેયનો ઉદ્ધાર ક્યારે? કે જેમ કૃષ્ણ ભગવાને રૂકમણીનું કાંડું પકડ્યું એમ તમારું મારું કાંડું પકડશે ભગવાન કે ત્યારે તમારો મારો ઉદ્ધાર. ત્યાં સુધી તમે વાંચો ને હું સાંભળું. પણ જયારે આપણા સંસ્કાર પૂરા થશે, મહારાજ કે અનેક જન્મ સંસ્કૃત તો યાતિ પરાંગતિ, અનેક જન્મના શુભ સંસ્કાર. કયા શુભ સંસ્કાર? કે અષ્ટાંગ યોગ, સાંસ, તપ, ત્યાગ, તીરથ, વ્રત, દાન, યજ્ઞ, યોગ, આ બધા સાધન આપણે પૂર્વ કરતા આવ્યા છીએ. એ પુણ્ય પ્રતાપથી આપણને આ સત્સંગ મળ્યો છે. શેલ્યાનું બીજું વચનામૃત, શેલ્યાના બીજા વચનમાં આ લખ્યું કે આટલું સાધન આપણે કરતા આવ્યા છીએ અનંત જન્મથી, ત્યારે આ સત્સંગ મળ્યો છે. અને આવો સત્સંગ મળ્યો, આવો સંસમાગમ મળ્યો, અને જેમ તેમ નથી સમજાતું તો મંદ બુદ્ધિ વાળો જાણવો, એમ મહારાજે લખ્યું છે. મંદ બુદ્ધિ વાળાને આ વાત ન સમજાય ને તો મૂર્તિમાન વાત છે. ભગવાન શ્રીજી મહારાજ પોતે પોતાના ભક્ત દ્વારે, સંત દ્વારે પ્રગટ છે અને એનો જોગ થાય તો આપણામાં સાક્ષાત્કાર થાય ને. મહારાજે 3 વચનાઓ સાથે એક છેલ્લાનું 9મું, સારંગપુરનું 10મું અને મધનું 62મું. એમાં મહારાજે વાત કરી, 62માં વાત કરી કે કાશી જેટલી વસ્તી હોય કે ગઢડા જેટલું વડતાલ જેટલામાં આવે, વડતાલ જેટલામાં તો ગઢડા જેટલામાં આવે, ગઢડા જેટલામાં વસ્તી હોય તો દેહમાં આવે, દેહના ઇન્દ્રિયાના ગોલકમાં આવે, અને પછી આત્મા આકારે વૃત્તિ થાય. આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે વાસના લિંગ દેહનો નાશ થાય છે. ત્યાં સુધી વાસના દેહ ઉભી હોય, હજુ આપણે જ્યાં સુધી દ્વારકા, હજુ કાશી, હરિદ્વાર, ઋષિકેશ હજુ ભગવાન દૂર મનાય છે, શેતા મનાય છે, ત્યાં સુધી આપણને હજુ વાસના છે. જયારે એ સાથે જેમ પેલો કસ્તુરીઓ મળ ગયો, ડ્યુટીમાં કસ્તુરી હતી, પછી આ જોડવા જો ના કાંઈ આવ્યું, પછી વિરામ પામી ગયો.
એમ આ 62ના વચનાવમાં મહારાજે સમજાવ્યું છે. અને એ પાછું દ્રષ્ટાંતિના ઉપર દીધું આ 10મા વચનાવમાં કે ભક્તિનું શું રૂપ છે કે જયારે સમુદ્ર મંથન કર્યો ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા. 14 રત્ન ત્યાં છે પણ સાથે લક્ષ્મીજી પ્રગટ થયા. એ સમુદ્ર મંથન કરવાનો શું હેતુ હતો કે ઇન્દ્રને રીધી સીધી બહુ ને એટલે પછી એને અલમસ્તી હોય. પછી પેલા દુર્વાસા ઋષિ નીકળ્યા. એને પાછળ દેવતી માળા હતી એ ઇન્દ્રને હાથી. ઇન્દ્રે એની પરવા ના કરીને હાથીના કાંધ ઉપર નાખીને હાથી હેઠી નાખીને પગથી મર્દન કરી. એટલે દુર્વાસાને ક્રોધ આવી ગયો. જા ઇન્દ્ર તારા રાજમાંથી બધું રીધી સિદ્ધિ બધું લક્ષ્મી બધું જતું રહે દરિયામાં. જા 12 વર્ષનો દુકાળ પડ્યો દુર્વાસાના શ્રાપથી. એ 12 દુકાળ મહાભારત વાંચશો તો સમજાશે. એ 12 વર્ષનો દુકાળ પડ્યો એમાં છે કે આ બધું એ છે કે પલ્લય થઈ ગયું ના રે. પછી 12 વર્ષ 1 વર્ષમાં કરે આપણને કેવું થાય સામું ભરા જરાક વરસાદ મોરો છે કેટલું બધું તકથાવ ને આમ થઈ ગયું. તો પછી 12 વર્ષ સુધી ના હોય વરસાદ તો શું થાય? એ દુર્વાસાના શ્રાપથી 12 વર્ષની દુકાળી પડી એ વખતે. અને એ છે તો મહારાજ છે કે એ આ અગસ્ત અસર શી વાત આવી હતી હે? હા ભાઈ સમુદ્ર મંથન આવી રીતે લક્ષ્મીજી પ્રગટ થયા. પછી જયારે સમુદ્ર ભગવાનને મળ્યા ત્યાં 12 દુકાળી પડીને હવે ત્રાસ થઈ ગયો તો ભગવાને પછી આ કળા બતાવી કે કોઈ કાર્ય શુભ કરવું હોય તો આપણે દુશ્મન હોય એના સાથે પણ મિત્રતા કરવી પડે, એના પાસે સંબંધ કરવો પડે. તે પછી દેવ ને દાનવ 2 ભાઈઓ જ હતા, માયો જુદી પણ બાપ તો એક જ હતા, કશ્યપ મુનિ. કશ્યપ મુનિના દિતિ ને અદિતિ 2 સ્ત્રીઓ, એમાં અદિતિના દેવો અને દિતિના દૈત્યો, એ 2નો આ ઝઘડો એમાં છે આ બધું થયેલું. એમાં પછી ભગવાને કહ્યું કે તમે એ સંધિ કરો દાનવો સાથે, દેવોને કે તમે સંધિ કરી અને પછી સમુદ્ર મંથન કરો, એમાંથી પછી આ બધું રીધી સીધી પ્રગટ થશે અને દેશ કાહારા થશે. એટલે આ સમુદ્ર મંથન કરવાનું ઉભું કરેલું. અને એમાંથી પછી લક્ષ્મીજી નીકળ્યા. એ લક્ષ્મીજીએ વરમાળા લીધી હાથમાં. એ હવે મારે આ વરમાળા કોને પહેરાવી? એ 3 લોક સુરપુર, નરપુર ને નાગપુર, 14 લોકનું આ બ્રહ્માંડ, એ 14 લોકમાં દ્રષ્ટિ કરી અને જોયું તો પુરુષ માત્ર ને જોયા તો જેમાં રૂપ એમાં ગુણ નહીં અને ગુણ એમાં રૂપ નહીં. આવી રીતે સર્વે જીવને દોષના ભર્યા કલંકના ભર્યા દીઠા. પછી સર્વગુણે સંપન્ન એક ભગવાન નારાયણને દીઠા. એ નારાયણને વરમાળા આરોપી. આનું નામ ભક્તિ લખી મધ્યના 10ના વચનામાં. અને પછી એ ભક્તિ ઓળખીને વરમાળા પહેરાયા. પછી શું કરવું કે જન્મ કર્મ તમે દીજે. પછી આના જે જન્મ અને કર્મ છે એ નિર્ગુણ. હે અર્જુન, તું મારા જન્મ અને કર્મ, હું જે કર્મ કરું છું એ મારી ઇન્દ્રિયોના પોષણ માટે, ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નથી કરતો, પણ હું જીવના માટે કરું, ભક્તના માટે કરું છું, ભક્તના સુખના માટે કરું. અને હું જે જન્મ લઉં છું એ કર્મવશ થઈને જન્મ નથી લેતો, પણ આ જીવને સતી મહારાજે સતે કારિયાણીનું 5મું વચનાવત છે કે ભગવાનના અવતાર ધરવાનું શું પ્રયોજન છે? આવો પ્રશ્ન છે. ત્યારે ભગવાન એમ કહે છે કે મારા જે પ્રેમી ભક્ત એના જે મનોરથ તે પૂરા કરવા અને એને નાના પ્રકારના લાડ લડાવવા, તેના માટે મારો અવતાર થાય છે, એમ લખ્યું છે ભગવાને. એટલે ભગવાનના ભક્તની સેવા અંગીકાર કરે છે. અને એ 71ના વચનામાં લખ્યું 70ના કે ભગવાન આપણા સાથે ઘેર પધરામણી કરે છે, ગાળ માટીના ઘરમાં આવે છે, કે આપણને પેલા દિવ્ય જે મુક્તો છે એના ભેગા ભેળવવા માટે આપણી આ સેવા અંગીકાર કરે છે, એમ લખ્યું મહારાજે. તો જે છે આવી રીતે ભગવાનના છે મહારાજનો છે. અને સારંગપુરના 10માં લખ્યું કે ગૌલોક, વૈકુંઠ, વેદી, બ્રહ્મપુર એ આદિ જે ભગવાનના ધામ એ 22 દ્રષ્ટિ જોઈએ તો ક્ષેત્ર બહુ છે. 1 લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ અને વારના લેર છે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યાં રજ ભેગો રસ થઈ જાય એટલે ક્ષેત્ર ધામ છે. પણ મહારાજ કહે છે કે આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ માત્ર સેતું નથી.
માટે બાહ્ય દ્રષ્ટિ વાળાની સમજણ મિથ્યા છે અને આત્મદ્રષ્ટિ વાળાની સમજણ સત્ય છે. તો આત્મદ્રષ્ટિની સત્ય શું છે કે પોતાનો આત્મા બ્રહ્મરૂપ મનાય, અક્ષરરૂપ મનાય. તો ગુણાતી સ્વામી લખ્યું કે આવવા જવાનું ક્યાં રહે, પછી ભગવાનને અક્ષરધામથી બીજે ક્યાં ગોતવા જાઓ. માટે સારંગપુર મારે કે આવી સમજણ વાળા જે સંત એથી ભગવાન ને ભગવાન ધામ અણુ માત્ર એટલું નથી. કેટલું અણુ માત્ર એટલે આપણે બેઠા એટલું ને, એટલું એ નહીં એમ કે. તો અને છેલ્લા 9મું જાણપણારૂપ દરવાજા, જાણપણારૂપ દરવાજામાં રહી અને જ્યાં ધામનો દરવાજો છે, ક્યાં ધામનો દરવાજો પેલો પણ ચોકી બેઠી હે ને, આ જાણપણું, આ ધામનો દરવાજો, હા બહારની એ ભગવાન હૃદયમાં ધાર્યા ત્યાં જાણપણારૂપી ધામનો દરવાજો એ મારા જે ભક્ત છે અખંડ ઉભા છે અને ત્યાં રહ્યા છતાં તે ભગવાનની સેવાય કરે છે અને ચોર પ્રસાદને પહેવા જતા નથી. આ પણ મહારાજે 9નું વચનાવત આપ્યું અંતરદ્રષ્ટિ. એ અંતરદ્રષ્ટિનું વચનાવત આપણને સમજાય તો ભગવાન દૂર ન મનાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય, ન તો દૂર મનાય. તો એ મહારાજ છે આવી કે આ અસર ભગવાનનું મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિને સંભાળીને, ભગવાનની મૂર્તિને ધારીને એના સમૃદ્ધિ સહિત જો આપણે એમનું ભજન કરીએ, કીર્તન બોલીએ, જે તે માળા ફેરવીએ, માનસિક કરીએ, જે કરીએ તે ભગવાનની આવી રીતે વસ્તી રાખી અને મહારાજને ધારી અને જો કરીએ તો એનું ફળ. અને નૃત્ય પછી મહારાજ કે ગાયું કે ના ગાય એમ છે. શું કહેવું સાંભળો. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, કેટલા જીવ ગાતા ભગવાન વિશે, ભગવાનના ભજન, ભગવાનના મહિમાનું કીર્તન હોય તો વિચારીને ગાતા. તો એ તો જે ભગવાનની સમૃદ્ધિ છે સહિત ગાવું એ બહુ અઘરી વસ્તુ છે. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વધારે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી આવતી. રસિક માર્ગ નું કવિનું વચનાવત આપ્યું. ખરેખર આ રસિક ભક્તની વાત લખી મારે કે ગાવણા ઉપર ગાનારનો રાગ, વાજિંત્રનો રાગ, એના શબ્દ ઉપર જો આપણી સુરત જાય તો ભગવાન ભૂલેલા જ છે. તો ભગવાનની સમૃદ્ધિ નથી. હા, પણ એ જે ગાય મહારાજ છે તે બેઠા હતા અને પછી માર્ગીના પંથના કોઈ સત્ય હતા ભગત, એ કીર્તન ગાતા હતા. ત્યારે મહારાજે કહ્યું સુરા ખાતરને, મહારાજ આ કીર્તન કોણ ગાય છે એને બોલાવવાનું. મહારાજ એ તો માર્ગીના પંથના સમય બોલાવવાની શી જરૂર છે, ના બોલાવે. તો અમે મહારાજ કે ક્યાં જઈએ? અરે મહારાજ તો મહારાજે પછી એને બોલાવ્યા. મહારાજ બોલાવ્યા પછી મહારાજ પૂછ્યું તમે કોણ છો? તો મહારાજને કે અમે થઈ તો ગઈ બેન પણ માર્ગીના પંથમાં બધું હાલ જ જગ્યા. એ મહારાજે કીર્તન ગવાયા તો મહારાજે પછી શું કીધું કે આવી રીતે કોઈ ગાતું હોય, કોઈ ભજન કરતું હોય તો આપણને એ ભાવ આવવો જોઈએ. મહારાજને વિશે આપણને હેત હોય, આવું હોય તો કેવી કોઈ સત્ય લોભીઓ હોય, ધનમાં હેત હોય, એને જોઈને આપણે નિમ થાય કે આને જેવું ધનમાં હેત છે, ધનનું ચિંતન છે, ધનનો મહિમા છે, એવો આપણે મહારાજનો મહિમા હોય તો કેવી વાત નથી. એમ મહારાજે કીધું. કોઈને શ્રીમાં આસક્તિ હોય, શ્રીનું ચિત્તને શ્રીનામાં કાઢતું હોય તો એમ એને જોઈને એમ થાય કે આપણે આવું મહારાજમાં હેત હોય, આત્મબુદ્ધિ હોય અને નિષ્ઠા હોય તો કેવું સારું. એમ મહારાજે આપણને હવે લાઈન બતાવી. એટલે મહારાજ કે શું કહેવું, તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ગુણ્ય કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું. શું કીધું અમે સમજાયા? હવે ચેષ્ટા બોલવામાં મહારાજની મૂર્તિ ધારીને બોલ્યું. હો પાછા એને બીજે ગપ્પેટા મારતા જવું ના બોલવું. અને કીર્તન બોલવા તો મહારાજને સંભાળીને બોલવા. મહારાજના જે કીર્તનો નંદ સાધુ બનાવ્યા એ કીર્તનમાં મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર છે. પ્રેમાનંદ સ્વામીનો મહારાજે લખ્યું છે, સ્વામીએ લખ્યું છે કે પ્રેમાનંદ સ્વામીના કીર્તન જો આપણે સાથે 100 કીર્તન મહારાજની મૂર્તિ ધારીને બોલીએ તો મહારાજનો સાક્ષાત્કાર થઈ જાય એવા એક કીર્તન છે. એમ બોલ્યા છે સ્વામી. એવા મહારાજના મહિમાના આ કીર્તનો અને મહારાજને સાથે ભારે પેલા સભા બેઠેલી
અને મહારાજ પછી રાખતા શું હોપારીનો બેરખો પછી કોઈ ઝોકું ખાય ને આમ મહારાજ હોપારીનો બેરખો મારે. પછી એમ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામી ને ઝોકું આવ્યું અને મહારાજે બેરખો લીધો. થેન્ક યુ. હો બ્રહ્માનંદ સ્વામી અખાડા જઈને પડ્યો. હા બ્રહ્માનંદ શું બ્રહ્માનંદ સ્વામી કેમ ઝોકા? અરે મહારાજ હું ઝોકું નથી ખાતું, હું તો કીર્તન ગોઠવું છું. કેવું છેલ્લું કીર્તન ગોઠવો છો? લોકો બોલો છો તાર એ તો શીઘ્ર કરી કઈ કીર્તન ગોઠવતા નથી હવા, પણ એ તો મહારાજની મૂર્તિ ધારીને બોલવા માંડ્યા. અહીંથી માંથી નખુજી કીર્તન તારા ચટક રંગીલો શેરલો યલ બેલા રે કરીને ઉપાડ્યું. તે ચારે પગ મૂર્તિ ધારી ગોઠવી દીધા. વગાડ ગોઠવે બોલી ગયા. તળાવા શીઘ્ર કરી હતા, પણ કહેવાનું હેતુ શું કે આવી રીતે મહારાજની મૂર્તિના સાક્ષાત્કારના આ કીર્તનો છે. મહારાજની મૂર્તિનું એમણે સાથે આ નજરે જોઈને આ કીર્તન લખ્યા છે, એટલે આ કીર્તનો સાક્ષાત્કારના. તો એ કીર્તનો એમને સાક્ષાત્કારના છે, એમ આપણને મહારાજની મૂર્તિને સંભાળી મહારાજની મૂર્તિને ધારીને જો બોલીએ તો આપણને એ પણ સુખ આવે. અને એનો ગાયા તો ગાયું કહેવાય, નકર તો પછી મન હવાજે ગાય રાગ હારો આ વસલ કરવા ભેગા થાય શું કરે ખબર છે? હા જરાક કોકનું પહાડ જોડું આગુ પાછું શું હોય તો તરત ધમકાવે. અરે પાંચમી વાત બધા હવના હારી ગયો. એમ રાગ હમો તાન છે, ગાનારના રૂપ હમું તાન છે, પણ ભગવાનની મૂર્તિ હમું તાન રાખીને ગાવું તો પછી એને કેવું વાગે છે પણ તાન નહીં. નરસિંહ મહેતા એવું ગાંડું ગયેલું કાકા કે મને તમને વાલી વસ્તુ આપો, મારે બીજું કાંઈ જોતું નથી. તો કે મને વાલા તો વિષ્ણુ ભગવાન છે, તો કે મને એમના સાક્ષાત કરાવો. પછી ભગવાને નરસિંહ મહેતાને સંબંધ કરાયો. ત્યારે પછી નરસિંહ મહેતાએ 1000 પદ ગાયા વિષ્ણુ ભગવાનના, પણ એમાં શંકરનું એ નામ નથી આવે. એવા છે કે ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયા અને ભગવાનની મૂર્તિની જોડે જેની કામ બહુ કર્યા. 52 તો પડતા હતા ભગવાને. અને એવા છે કે નરસિંહ મહેતાની ભક્તિ હતી, સાક્ષાત્કારની ભક્તિ હતી. મીરાબાઈને પણ એવી ભક્તિ જ હતી. એને રોહિદાસ મળ્યા ગુરુ, એને ભગવાનનો એવો સાક્ષાત્કાર કરાયો. તો શું કહે છે જુઓ હવે મહારાજ? અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને જે વૃત્તિ રાખે, અને જયારે ભજન માંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. અયોધ્યા પ્રસાદજી મહારાજ, આચાર્ય મહારાજ, એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આખો દાડો ગમે તેટલી પ્રવૃત્તિ કરી હોય અને એમાં શુભ ને અશુભ ક્રિયા થઈ ગઈ હોય, કારણ કે પ્રવૃત્તિમાં તો કઈ સાચું બોલાય જૂઠું બોલાય કંઈક નું કંઈક થાય, તો મહારાજ એ પાપ ઘડી ભજનમાં બે હાજે તો બળદ ના બળદ? આ પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજનો. એમાં મહારાજ પછી કહે છે કે ઘડીક અડધી ઘડી જો છે તે ભજનમાં હાજ બે, પણ એકાગ્રહ મન થઈ ઇન્દ્રિયો અંતઃકરણ ને જીવ એક પદાર્થ લીન થઈ જાય, પછી દેહનું ભાન ન રહે. એવી રીતે જો ઘડીક બે ઘડી જો ભજન કરે તો પાપ બળે. એ મહારાજે એમ લખ્યું. સારંગપુરના 11મો શબ્દ મૂક્યો કે આ જીવને છે તે 5 વર્ણ લખ્યા, નિલોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્કામ. અને છે તે એ જો 5 વર્તમાની યુક્ત હોય એને કારણ શરીર બળી જાય અને એના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે એકાંતિક. મહારાજ આ તો બહુ અઘરું. મહારાજ કે મૃત્યુ આડી અડધી ઘડી રહી હોય અને જો અતિશય નિર્વાસનિક થઈ ભગવાનમાં વર્તી જોડી જાય તો એ જીવનો મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે. અડધી ઘડી રહી હોય તોય એમ મહારાજે લખ્યું. અને ખટવાંગ રાજાનું ભાગવતમાં દ્રષ્ટાંત છે, મુહૂર્તમાં કલ્યાણ કર્યું. પણ મહારાજે પ્રથમના 14માં અંત્યામતિ શાગતિનો અર્થ બીજો સમજાય. અંતિમતિ રહે કે ન રહે, કારણ કે અંત સમય તો આધીન વ્યાધિ પ્રગટ થઈ આવે છે. એમાં પછી ભગવાન ક્યાંથી સાંભળે? એ વખતે રજતમના વેગ વર્તા હોય, સત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવ વર્તે, અથવા તો કળયુગના સતયુગ, કહેતા દ્વાપર, કળયુગના ભાવ વર્તા હોય, ત્યારે પછી આપણને ભગવાનમાં વર્તી કેમ નહીં રહે? પણ મહારાજે 14માં એમ સમજાયું કે અત્યારે આપણી મતિમાં એમ છે
કે મને ભગવાન મળ્યા છે, સ્વામી મળ્યા છે, મારું કલ્યાણ થઈ ગયું છે, મારો મોક્ષ થઈ રહ્યો છે, એ જો અત્યારે એની જીવમાં નિષ્ઠા છે, દ્રઢતા છે આવી, તો અંત સમયે સમૃદ્ધિ રહે કે ન રહે, પણ ભગવાનનો સંત એની રક્ષા કરે છે, એની સહાય કરે છે અને એનું કલ્યાણ થાય. અને કુપાત્ર જીવ હોય, ભગવાનનો ભક્ત ન હોય, ભગવાનની ભક્તિ ભજન ન કર્યું હોય અને બોલતો ચાલતો દેહ મૂકે, અથવા તો સંસ્કારે યુક્ત હુખડના કાષ્ટમાં બાળે, તોય પણ એનું કઈ કલ્યાણ થતું નથી, કારણ કે ભગવાનનો સંબંધ નથી. અને ભગવાનનો સંબંધ છે એને આવી રીતે અકાળ મૃત્યુ થાય છતાં પણ એનું કલ્યાણ થાય. આ મહારાજે વચનામાં આપણે સમજાવ્યું છે, શાથી કે આપણે એને ભૂલ ન પડે અને તે ભગવાનના ભક્તની વિશે મનુષ્ય ભાવ ન આવી જાય, એટલા માટે આ વાત સમજાવી છે. બાજુતાની વસ્તુનું વચનામૃત પણ આ ઉપર જ મહારાજ સમજાવ્યું છે કે આવી રીતે તે અંત સમયે ભગવાનની ભક્તિમાં ભગવાનમાં વચ્ચે રહે ન રહે, પણ અત્યારે આપણા જીવમાં આ આપણને મહારાજ મળ્યા, સ્વામી મળ્યા અને આપણું કલ્યાણ થઈ રહ્યું છે, અને એ જો આપણી જીવમાં દ્રઢતા છે તો અંત સમયે પછી ભગવાન આપણી સહાય કરે અને આપણો મોક્ષ થાય. તો એ સતી ભગવાનમાં આપણી વચ્ચે રહે ન કે રહે એવી નથી. અંત સમયે તો વચ્ચે રાખવી એ ભગવાનના હાથમાં છે, કારણ કે એ વખતે આપણે કેવી રીતે દેહ પડે કોને ખબર. આપણે જો હમણાં સાથે આવા નવા બોલતા ચાલતા લઈ જાય તો વાંધો ના આવે, પણ એ તો ભગવાનના હાથમાં છે બધી ચાવી. તો શું કહેજો? માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાની વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. શું કીધું કહો? આપણે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયા બદલાય. દરેક ક્રિયા તમે કરતા હોય, ખેતી કરતા હોય કે નોકરી કરતા હોય કે વેપાર કરતા હોય, પણ ભગવાનને સંભાળે, ભગવાનની સમૃદ્ધિ સહી કરી કેમ એ કેમ સાંભળે? પણ સાંભળે કારણ કે આપણે ગમે તેટલી પ્રવૃત્તિમાં હોઈએ તો આપણું નામ, આપણી નાત, આપણું ગામ ભૂલાય છે? નથી ભૂલાતું. તો પછી ભગવાનને જો આપણે ટેવ પાડી હોય તો ભગવાને ના ભૂલાય અને ભગવાનની સમૃદ્ધિ રહે. એટલે આપણે એનો અભ્યાસ નથી કર્યો, ટેવ નથી પાડી, એટલે આપણને સમૃદ્ધિ નથી રહેતી. ને કે આપણને ખાતે પીતે હાલતા ચાલતા સમૃદ્ધિ રહે. એટલે મારે કહે એવો ટેવ પાડવી, એવો અભ્યાસ કરવો કે જેને કરીને આપણી સર્વ ક્રિયામાં ભગવાનની સમૃદ્ધિ રહે અને ભગવાનની સમૃદ્ધિ સહિત જે ક્રિયા કરે છે એ પછી એને ક્રિયાનું બંધન નથી એમ કે. તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય. જો અભ્યાસ કર્યો સ્થિર થાય, પણ આખે બાબા રામ કહો કે કીધા હોય તો ઘણા સારા, પણ રામ મુઠાજી ના બોલે હો. છોકરા કે આ નહીં એમને બોલે, લાઈને પેલું છે કે રામૈયું લાઈન દેખાડીએ કે રામૈયું લાઈન દેખાડ્યું, બાબા આ શું છે કે સકોર, પણ રામૈયું નથી. એ પછી આખી જિંદગી સંભાળ્યું નાખી ભગવાન તો શું કહેજો. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ સાથે પણ રહે, અને જેને ગાફલા હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. થયું? જેને ગાફલાઈ હોય એને તો ભજનમાં બેસે તોય જલસા આમી ચાલુ હોય હો. હા, ભજન મંડળીઓ થાય અમારે ચરોતરમાં બહુ થાય, અને 2-4 ગામની મંડળી ભેગી થાય બારીયાની, અને પછી મંજીરાન નરસાન તબલાન પહાડું ભેગું કરીને બેઠા. એક કોઈ બીડીઓનો ઠોકો, એક કોઈ ચાલનું રંગાડું અને એક કોઈ સાથે બધું એવાય, અને પછી ભજન કરે બરોબર. હારે મારા વીરા રે સંગ ન કરીએ નીચનો, નીચપણું તો નિશ્ચય નરકે લઈ જાય એવું ભજન કરે હો. અને આખી રાત જબાવી કૂટે, પણ પરોળિયું થાય પછી વિચાર કરે કે હવે આ આખી રાત ઉજાગરો કર્યો, હવે ઘેર જઈને આપણે સુઈ જવાનું. તો પછી ઢોરા શું ખાશે? પછી રસ્તામાં જતે કોકનું ખેતર આવે ને, ત્યાં ખેતરમાં ઝાડનું ટીંબડું હોય કે કઠોળ હોય, મગ મઠ કે એવું કઠોળ હોય કે એવું ઝાડ હોય, એના ભાડા બાંધ અને પછી ઘેર લઈને જાય, ધોરણ નાખી નિરાશા હોય. પછી આ ભજનનું ફળ, ભક્તિનું એમને ફળ મળ્યું કે આ કીર્તન આવા બોલે તાર કરે આ ધંધો. પછી એવા ભજને કરીને, એવી મંડળીઓ કરીને, એવી ભક્તિએ કરીને આ ભગવાન રાજી થાય, આજુનું કલ્યાણ મોક્ષ કરે ન કરે. એ તો મહારાજ કહે છે કે એવી રીતે ભજન તો આ દુનિયા બધી કરે, પણ એના ભગવાનનો મહિમા સંબંધ યોગ નથી. અને એવી ભજન ભક્તિએ કરીને
ભગવાન રાજી થતા નથી અને આ જીવનું આત્યંતિક મોક્ષ કલ્યાણ થતું નથી એમ કે જુઓ. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. બસ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અખંડ ભક્તિ રહે એવો અભ્યાસ કરવો અને એવું છે તે ચિત્ર કરવું. એનો અભ્યાસ હોય તો પછી સાક્ષાત્કાર થઈ જાય. શ્રવણ, મનન અને નિધિયાસ કરે તો સાક્ષાત્કાર થાય. કયું વચનાવત? સારંગપુરનું કીધું તો શું કે જુઓ. હે તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. ભગવાનના ભક્તને ભગવાનમાં ભક્તિ રાખવાનો અભ્યાસ કરવો. સાવધાન થઈને જુઓ. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન ગાઓ. હવે મારે કે ગાઓ. આ વાત મેં કરી એટલે એ ધ્યાનમાં રાખીને હવે કીર્તન ભજન થાવ. એ કીર્તનો પછી લલકારવા માંડ્યા મહારાજ. એવા મહારાજના વખતમાં પ્રેમાનંદ સ્વામી એવા કવિ હતા એવા દુનિયામાં ક્યાંય કવિ હતા. અને એવા મહારાજના સાજ મહારાજ એવો સાજ લઈને આવ્યા હતા અક્ષરધામમાંથી. અને સજે આ મહારાજે સજે આવા દેશકાળમાં પણ એવી સાપ પાડી એવો ડંકો બેહાડ્યો કે બધા મત પંથ દબાઈ ગયા. અને મહારાજનું સજે આ અને આખા વ્યાસજી ભગવાને ઘણા ગ્રંથો બનાવ્યા છે અને તે સિવાય મહાન પુરુષોએ શાસ્ત્રો બનાવ્યા છે અને સાહિત્ય આ જગતને આપ્યું છે. છતાં પણ મહારાજે મહારાજા જે નંદ સાધુ એમણે જે આ જીવના માટે સાહિત્ય આપ્યું એટલું સાહિત્ય તો કોઈએ નહીં આપ્યું. પણ એ સાહિત્ય બધું એ નવરાઈ હોય તારે વાંચે એનો અભ્યાસ કરે ને એટલે હવે દાબે નાખ્યું. હવે કોઈ પાસેથી વાંચવાય નવરો નહીં કરવાય. બાકી મહારાજે અને આપણા નંદ સાધુએ આપણને એટલું બધું સાહિત્ય આપ્યું છે એમ. બધા શાસ્ત્રનું દોહન મહારાજે વચનાવત પાને વાત કરી કે અમે આ કલ્યાણાર્થી જેટલા શબ્દ માત્ર છે એટલા સાંભળીને આ અમે વાત કરી. અને મહારાજે આ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું. પછી વળી 58માં બધું ઉડાડીને મહારાજના સંબંધના જ ગ્રંથ એ જ વાંચવા. અને મહારાજે વળી વાસુદેવ માતરનો મહિમા લખ્યો કે વાસુદેવ માતમ અમને પ્રિય એવું બીજું ગ્રંથ પ્રિય નથી. અને વાસુદેવ માતમ સાથે બીજું શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ માતમ જેવો કોઈ ગ્રંથ નથી આવું બોલ્યા. કારણ હવે વાસુદેવ માતમ તો આપણે સાથે આ વઢવાણના મંદિરમાં આગળ છપાયું હતું. તે ચેડી પછી હરજીવન સ્વામીએ છપાયું હતું. હરજીવન સ્વામી આપણે વડતાલ વાળા અને એમને છપાયું હતું પણ એમણે તર્જુમો લખ્યો એ બધો ભેગો લખ્યો. એમણે જે ભાષ્ય કર્યું અને મૂળ શ્લોકનું તર્જુમો એ બધું ભેગું આવ્યું. એટલે વાંચનારને જરાક મુસીબતી આવે એવું થાય. હરે બોલો. બસ એ પ્રમાણે ગઢડા પ્રથમનું 22મું થયું. અરે